વરાછા વિસ્તારમાં ગ્રીન પાર્ક ગ્રુપના સહયોગથી દિવ્યાંગો સાથે સ્નેહ મિલન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજમાં આપણે ઘણા બધા સ્નેહ મિલનો જોયા, મિત્રોના હોય, ગામના હોય, નાતજાતના હોય, પણ શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ દ્વારા એક અનોખી પહેલ ગયા વર્ષે કરી હતી અને આ વર્ષે પણ સ્પેશિયલ દિવ્યાંગો માટે દ્વિતીય દિવ્યાંગ સ્નેહ મિલનનું આયોજન સુરત મોટા વરાછા ખાતે ગ્રીન પાર્ક સોસાયટીની વાડી ગ્રીન પાર્ક ગ્રુપના સહયોગથી કરવામાં આવી હતી, જેમાં સુરતના તમામ દિવ્યાંગોને આમંત્રિત કર્યા હતા। આ પ્રસંગે દિવ્યાંગોનો ઉત્સાહ વધારવા માટે શ્રેષ્ઠ કર્મયોગી દિવ્યાંગ ટ્રસ્ટ સાથે જોડાયેલા ટ્રસ્ટના મિત્રો, દાતાઓ, સહયોગીઓએ તમામે આ પ્રસંગે હાજરી આપી અને પ્રસંગને ઉજ્જવળ બનાવવા પૂરો પ્રયત્ન કર્યો છે અને આ પ્રસંગમાં પ્રસાદ સ્વરૂપે નાસ્તાની વ્યવસ્થા સેવાના સ્વરૂપે નાનાલાલ સ્વીટ તરફથી કરવામાં આવી હતી। તેમજ ડોક્ટર પ્રફુલભાઈ શિરોયા, આઈ કેરના દિનેશભાઈ જોગાણી અને રીતુબેન રાઠીનો જન્મદિવસ પણ હતો, જે દિવ્યાંગો સાથે ઉજવવામાં આવ્યો હતો। હરિઓમ સ્માઇલ ગ્રુપના બહેનો પણ શુભેચ્છા પાઠવવા ઉપસ્થિત રહ્યા હતા। ડોક્ટર ડીડી ડિયોરાએ દિવ્યાંગોમાં રહેલી શક્તિ તેમજ સહયોગીઓને મસીહા ગણાવ્યા હતા। સ્ટેજ સંચાલન વિઠ્ઠલભાઈએ કર્યું હતું। સ્નેહ મિલન સમારંભ અદ્વિતીય બનાવવા ભાવેશભાઈ વાઘાણી, સંસ્થાના સેક્રેટરી પ્રમુખ માંગુકિયા, મહેન્દ્રભાઈ, પરેશભાઈ ભંડેરી, કે બાલઘા બધાના પરિવારજનોએ આભારી જહેમતથી સફળ બનાવ્યો હતો। નાનાલાલ સ્વીટ્સ તરફથી અલ્પાહારનો સહયોગ મળ્યો હતો, તેમજ નાનાલાલ ભલાડા 5100 રૂપિયા હરદેવ વાળાના બીજા જન્મદિવસ નિમિત્તે દિવ્યાંગ સંસ્થાને સહયોગ કર્યો હતો। ગ્રીન પાર્ક ગ્રુપના જયેશભાઈ દેસાઈ, દીપકભાઈ માંગુકિયા, જયશુભાઈ, જગદીશભાઈ જોગાણી, કાનાણીભાઈ, ભરતભાઈ દેસાઈ તમામ આયોજનમાં પૂરતો સહયોગ આપ્યો હતો।